પોરબંદરમાં લાલારામ સેવા દ્વારા ચૈત્ર માસે અનોખો સેવા યજ્ઞ યોજાયો। 6000 શ્રીફળમાં કીડી માટે ભોજન તૈયાર કરાયું। પોરબંદર સુદામાનગરીમાં લાલારામ સેવા દ્વારા ચૈત્ર માસ નિમિત્તે 6000 શ્રીફળોમાં 9 જાતની સામગ્રીથી તૈયાર કીડિયારું, જેમાં શ્રીફળમાંથી છોતા કાઢીને અંદર હોલ પાડી 9 જાતની સામગ્રી ભરી સેવા યજ્ઞ યોજાયો હતો, જેમાં ઘઉંનો લોટ, ચોખાનો લોટ, તલ, રવો, ખાંડ પાવડર મિક્સ કરી શ્રીફળની અંદર ભરી અલગ અલગ જંગલ વિસ્તારમાં આ શ્રીફળ પધરાવવામાં આવ્યા છે। આ એક શ્રીફળ કીડીને અંદાજે 6 મહિના સુધી ચાલે છે। આવું ભગીરથ કાર્ય લાલારામ સેવા દ્વારા 6000 શ્રીફળ તૈયાર કરવામાં આવ્યા હતા। જંગલ અને વૃક્ષોમાં શ્રીફળ પધરાવવામાં આવ્યા હતા અને તૈયાર કરેલા શ્રીફળોને પોરબંદરના વિવિધ જંગલ વિસ્તાર, જાડી ઝાખરા અને વડલા સહિતના વૃક્ષોમાં પધરાવવામાં આવ્યા હતા। છાયા એસએસસી રોડ સામેના ગ્રાઉન્ડમાં, છાયા રઘુવંશી સામેના વિસ્તારમાં, નિરમા ફેક્ટરીની સામેના જાડી ઝાખરા વિસ્તારમાં રાખવામાં આવ્યા હતા અને ગાયત્રી મંદિર પાસેના વિસ્તારમાં અને જુબેલી, કેકેનગર, આવાસ, કુચડી, આજુબાજુ જંગલ વિસ્તારમાં, જાડી ઝાખરામાં તેમજ વડલામાં શ્રીફળ પધરાવવામાં આવ્યા છે। પોરબંદરમાં માનવ સેવાના કામ કરતી સંસ્થા એટલે લાલારામ સેવા, આ સેવા જોઈને પોરબંદર વિસ્તારમાં ખૂબ પ્રશંસા થઈ રહી છે। આ સેવા કાર્ય જોઈ સૌ કોઈએ બિરદાવી હતી। આ ઉપરાંત લાલારામ સેવા દ્વારા ગૌમાતા માટે ઘાસચારો અને ખોળ, પરમહંસોને દર મહિને સ્નાન કરાવીને એટીકેટ તૈયાર કરવામાં આવે છે। બંને સરકારી ભાવસીજી અને લેડી હોસ્પિટલમાં દર્દીઓને પૌષ્ટિક મગનું પાણી અને શીરો પણ આપવામાં આવે છે। આ પહેલાં પણ લાલારામ સેવા દ્વારા દ્વારકા, સોમનાથ, વીરપુર, નવી બંદર અને નરવાઈ માતાજીના મંદિરોની આસપાસના વિસ્તારમાં કીડીઓ માટે આ પ્રકારના શ્રીફળો પધરાવવામાં આવ્યા હતા। આ સેવા યજ્ઞને જોઈને પોરબંદર શહેરમાં ભારે પ્રશંસા થઈ રહી છે। સેવાભાવી યુવાનોની આ કામગીરી અન્ય લોકોએ પણ પ્રેરણા આપે તેવી છે। રિપોર્ટર સિદ્ધાર્થ બુદ્ધદેવ, પોરબંદર। વધુ સમાચાર જોવા માટે અમારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરો અને અમારા ફેસબુક પેજ અને ઇન્સ્ટાગ્રામ પેજને ફોલો કરો। ચૈત્ર માસ નિમિત્તે લાલારામ સેવા દ્વારા કીડી જેવા નાના જીવો માટે 6000 શ્રીફળ તૈયાર કરવામાં આવ્યા હતા। શ્રીફળની અંદર 9 જાતની સામગ્રી ભરી આ શ્રીફળ તૈયાર કરવામાં આવ્યા હતા। શ્રીફળની અંદર ઘઉંનો લોટ, ચોખાનો લોટ, ખાંડનો પાવડર, તલ, રવો, બિસ્કિટ, તુલસી પાન તેમજ ગંગાજળથી વસ્તુ ભોજન તૈયાર કરવામાં આવ્યું હતું। તૈયાર કરેલા શ્રીફળ જંગલ અને વડલાના વૃક્ષોમાં તેમજ જારી ઝાખરામાં પધરાવવામાં આવ્યા હતા।